હે ગાઈસ વેલકમ ટુ ચિત્તુ રોય બ્લોગ. તો હમણાં જ ફ્રી થઈને ધાબા પર આવ્યો તો અહીં ગાડી પણ અહીં ગાડી હમણાં બહુ જ ખતરનાક તડકો પડે છે, બહુ જ ગરમી લાગે છે હમણાં તો. બિકોઝ હવે થઈ ગયો છે ઉનાળો, ધીરે ધીરે ચાલુ હવે થશે. પણ હમણાં ગરમી બહુ ફીલ થાય છે કેમ કે સવારમાં ભાઈ ઠંડી હવે ઓછી લાગે, રાત્રે થોડી લાગે છે પણ એટલી બધી કોઈ ઠંડી નહીં લાગતી. બટ હમણાં મોર્નિંગમાં તો જ્યારે જ્યારે તાપ ચાલુ થાય ત્યારે ગરમી વધારે ચાલુ થઈ જાય છે. બટ કંઈ નહીં, તો છોડ હમણાં જઈએ આપણે નીચે. બિકોઝ આજે છે સૂર્યકિરણ. સૂર્યકિરણનો મતલબ એ છે કે વિમાન જે આવે, એરોપ્લેન આવે જે હવામાં ઉડશે ને ઉપર બધું કરતા બતાવશે. મીન્સ કે ઉપર કોઈ ડિઝાઇન બનાવે, તિરંગો બનાવે, હાર્ટ બનાવે, બીજું બધું બહુ બધી વસ્તુ બનાવે. બટ આપણે ત્યાં આગળ જઈએ, ત્યાં આગળ શું કેવું છે કેવું નહીં. તો અહીંથી પહેલાં આપણે જઈશું સીધા નીચે જઈએ, પછી ગાડી લઈને જઈએ દરજીપુરા. તો ચાલો જઈએ નીચે. લિફ્ટની અંદર આવી ગયો છું, હવે નીચે જઈએ સીધા ગ્રાઉન્ડ ફ્લોર પર. મેં આવી ગયો છું નીચે. બટ હમણાં તો શું ચાલુ નહીં થાય, 11 વાગ્યાની આસપાસ ચાલુ થશે. તો આપણે હમણાં થોડી વાર પછી 11 વાગ્યા પછી થઈએ. હમણાં થોડી વાર વેઇટ કરીએ, આગળ ઊભા રહીએ. તો મસ્ત લાગે છે. અહીંયા હાઈવે છે, પેલી સાઈડની સામેની સાઈડ હાઈવે છે, તો ખુલ્લું ખુલ્લું લાગે છે. અને અહીંયાથી ગાડીઓ બાળીઓ જાય એટલે આમ થોડું સારું બી લાગે. જોઈએ છે અહીં ગાડી કેવું લાગે છે. 11 વાગ્યાની આસપાસ નીકળીશું અહીંયાથી. 10:30-15 મિનિટ બાકી હશે પછી નીકળશું આપણે. તો ચલો હમણાં હાઈવે પાસે ઊભા રહીએ થોડી. તો ગાઈઝ આ સાઈડ જે જવાનો છે રસ્તો છે એ સાઈડ છે બોમ્બે, સુરત, ડભોઈ, એ સાઈડ બધા ભરૂચ છે એવું બધું આ સાઈડ જાય છે. અને આ છે ડાબી બાજુનો રસ્તો છે એ સાઈડથી જાય છે અમદાવાદ. અમદાવાદ જવું હોય, સાવડી જવું હોય, એ રસ્તો આ છે હાઈવેનો. બટ આપણે તો અહીં ગાડી છે. અને અહીંથી કંઈક ગોલ્ડન ચોકડી છે આ બાજુ સાઈડ, ડાબી સાઈડ આગળ જઈએ તો બ્રિજ પાસે ગોલ્ડન ચોકડી છે, તો અહીંથી આગળ જઈએ એટલે ત્યાંથી સીધા મારે ટોલ નાકાથી. તો ત્યાંથી હાલોલ આવે છે, કાલોલ આવે છે, ગોધરા આવે છે, પાવાગઢ પણ એ સાઈડ આવેલું છે, હાથની માતા પણ તે સાઈડ આવેલું છે. હવે થઈ ગયો છે ટાઈમ 10:30. તો ચલો હવે જઈએ સીધા દરજીપુરા. આવી ગયું છું હમણાં મારા ઘર સાઈડ જ છે. એકચ્યુઅલી દરજીપુરા પાસે છે જ નહીં. એડ્રેસમાં એવું લખ્યું હતું કે દરજીપુરા પાસે થશે, બટ કંઈને મારા ઘરની પાસે જ એક્ઝેક્ટ છે. તો અહીં ગાડી પબ્લિક તો મોસ્ટ ઓફલી આવી ગયું છે. હવે આપણે જઈએ અંદરની સાઈડ જઈએ. તો જઈએ અંદર. તો ત્યાં ગાડીથી આપણે થોડું જોઈએ છે. અહીં ગાડી તો હમણાં પાર્કિંગની જગ્યા છે એટલે પાર્કિંગમાં બધી ગાડી મૂકે છે. પોલીસનો બી બંદોબસ્ત બહુ જ છે અહીં ગાડી ગાઈઝ. ફાયરનું બી છે, પોલીસ બી છે, એમ્બ્યુલન્સ બી છે. બટ હવે તો આમાં આવી ગયા છે. ગાડી આપણે કઈ પાર્ક કરી છે? તો ગાઈઝ હું હમણાં સ્ટેરિંગ બ્લોક મારીને આવ્યા, બિકોઝ સ્ટેરિંગ બ્લોક મારું જરૂરી છે. તો ચલો સ્ટેરિંગ બ્લોક કરી દીધું છે. લેટ્સ ગો. હવે અંદર જઈએ. ચલો પેલી સાઈડથી અંદર જવાનું કે આ સાઈડથી જવાનું છે? આ સાઈડથી બંધ છે, પેલી સાઈડથી જવું પડશે. તો ગાઈઝ પેલી સાઈડથી જવાનું છે અંદર. તો ત્યાંથી જઈએ અંદર. બહુ ધૂળ તો ઉડે છે આખું મોં પર, બધી એટલી ખતરનાક ધૂળ લાગી છે ને. અહીંયાથી પેલી સાઈડ જવાનું છે અંદર. તો હમણાં જોયું કે ડીજેનો બી અહીંયા સેટઅપ લગાવેલો છે. ડીજે બી છે અને પોલીસ કંટ્રોલ રૂમ છે ત્યાં આગળ છે. બહુ દૂર છે અહીંયાથી તો, એટલે આપણે તો દેખાય નહીં મોબાઈલમાં. તો ગાડી બધા જ અહીં ટોટલી જોવા માટે બેઠા છે. એડ શો તો આઈ થિંક થોડી વારમાં ચાલુ થશે. એટલે અહીં ગાડી તો પબ્લિક જ છે. પેલી સાઈડ બી પબ્લિક છે. કેટલું બધું ગાઈઝ પબ્લિક છે. છેક લાંબી લાઈન છે. હાઈવેથી ચાલુ થાય છે તો અહીંથી લાંબી લાઈન રહીને છેક સુધી. અહીંથી દેખાય નહીં ક્લિયર બધું. વચ્ચે નડશે ઝાડ છે તો કદાચ વિડીયો આપણે શૂટ કરશું તો બધું નડશે. તો આગળ જઈએ તો આગળથી થોડું પ્રોપર શૂટ તો થાય. એટલો ટાઈમ થયો છે. 10:30 તો થઈ ગયા છે. હવે રહ્યો છે અડધો કલાક જ રહ્યો છે. એટલે થોડી જ વારમાં ચાલુ થશે. પબ્લિક આઈ થિંક થશે તો ખરું. આઈ થિંક શું લાગે છે તને? જઈએ પેલી બાજુ, ત્યાં આગળ આઈ થિંક શું છે શું નહીં. આ સાઈડ મેં કોઈ દિવસ, આ બાજુ સાઈડ જે એરિયો છે આ સાઈડ એરિયામાં કોઈ દિવસ મેં ગયો નથી. અહીંયા ધીરે ધીરે પબ્લિક હવે બહુ જ અહીં ગાડી વધવા લાગ્યું છે. તો હવે પહેલું વિમાન અહીં ગાડી થોડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ગાઈસ. જોઈ શકો છો તમે. ફર્સ્ટ વિમાન ઉડવાનું ચાલુ થઈ ગયું છે. ઓકે, તો બીજા વિમાન ઉડશે. હમણાં પબ્લિક અહીં ગાડી ટોટલી બધી જગ્યા પર ફૂલ થવા આવ્યું છે. ધીરે ધીરે ફૂલ થઈ જશે 15 મિનિટમાં. અડધા લોકો તો પેલી સાઈડ કરતા રહ્યા છે જોવા માટે પેલું, કેમ કે આગળથી થોડું દેખાય બી કમ્પ્લીટ. પણ અહીંયાથી અમે સ્ટીલ હમણાં તો રોડ પાસે અહીંયા ઊભા છે.
રોડ પાસેથી દેખાશે તો કમ્પ્લીટ જ ને. આ સાઈડ છે સીધા, પેલી સાઈડ જઈએ તો હાઈવે છે. હા ડાબી સાઈડ બધું આ શું ચાલુ થવાનું છે, કાર પાર્કિંગ પ્લસ 2 વ્હીલર તો આખું અહીં ગાડી પર જ ગયું છે નથી નેટ ત્યાં ગાડી આઈ થિંક કેટલું છે એને શું કહેવાય એ અમને ત્યાંથી ભૂરેનું નહોતું મળ્યું તો અમે હવે જઈએ છીએ પેલા ઝાડ પાસે જઈએ. પછી જગ્યાથી જગ્યા પર આવી ગયા છે, અહીંયાથી આઈ થિંક જોવાની વધારે જ મજા આવશે. પેલી સાઈડ આઈ થિંક ડીજે વાગે છે, ચાલુ કરી નાખ્યું છે. ત્યાં આગળ હતું એ ડીજે હવે ચાલુ કરી નાખ્યું છે વગાડવાનું. આને શું કહેવાય કોમેન્ટમાં કહેજો, આને શું કહેવાય. આવા અહીં ગાડી બહુ જ બધા છે એક એક જગ્યા પર. બટ આને કયું છોડ છે આઈ થિંક, આ ડોન્ટ નો શું કહેવાય. ખેતરથી આખું ફૂલ થઈ ગયું છે, બધી જગ્યા પર સ્ટીલ તમને પબ્લિક જોવા મળશે અહીં ગાડી. હજુ તો પાછળની સાઈડ બી છે, આ તો આગળની સાઈડનું જ છે. ચાલુ થઈ ગયું છે એર શો, તો હવે થોડીક વારમાં અહીંયાથી ચાલુ થઈ જશે. Amazing. એર શો થઈ ગયો છે કમ્પ્લીટ. અહીંયાથી બધા હવે નીકળવાની તૈયારીમાં છે, બધા જ નીકળે છે. ગાડી જે પાર્ક કરી છે આપણે પાર્કિંગમાં ત્યાંથી ગાડી લઈશું. ચલો જઈએ હવે સીધા ગાડી પાસે. લેટ્સ ગો. પબ્લિક તો દેખો ગાઈસ કેટલું બધું અહીંયા આવી ગયું છે. આખો રોડ જે છે આખો રોડ બ્લોક થઈ ગયો છે એનો. તો જો કેટલું ટ્રાફિક છે એ ગાડી. ગાઈસ ગરમીમાં એટલી ગંદી હાલત થઈ ગઈ છે ને, બંનેની હાલત. આ બી આખી જો શું થઈ ગઈ છે, મારે બી યાર બહુ જ ખતરનાક ગરમી લાગી. હવે તો ગાડી પાર્કિંગમાં મૂકી છે, ત્યાં ગાડી લેવા જવું પડશે. કઈ અમારી ગાડી મળી ગઈ છે. ડબલ સ્ટેન્ડ કોઈ કરી નાખી છે, કોઈ ખબર નહીં કોને કરી છે કોને નહીં. ટ્રાફિક જ ટ્રાફિક છે છેક સુધી. આપણે ગાડી લઈને સીધા જઈએ આપણા ઘર બાજુ જઈએ. રસ્તો બંધ છે આવ્યો. અમે હમણાં આવ્યા છે ડીમાર્ટ પાસે. ડીમાર્ટમાં કંઈ લેવું હતું તો કંઈ લેવું છે તો આવ્યા મારા ડીમાર્ટમાં. તો હવે કશું લઈએ અહીંયાથી. શું લેવું છે? હા ટેસ્ટ કરી છે લઈ લે ને. આ બી છે ને, જો આ બી છે 20 વાળી, આ બી સેમ જ છે. આ નોર્મલ છે. તને કઈ એ ગમે છે એ લઈ લે ને. તો અહીંયાથી જઈએ ઉપર. બાકી અહીંયા છાસ ટેટ્રાપેક છાસ તો છે નહીં. આ જે છાસ મેં પીધી હતી એ છાસ ચાલે લે. છાસ લીધી આ છાસ મેં હમણાં વચ્ચે લીધી હતી. આ છાસ લીધી હતી. આ છાસ તને ગમી હતી આવી તો લઈ લે. તને આ બટર છે નીચે આવતા વખતે લઈશું. તો ચલો હવે અહીંયાથી જઈએ આખા ઉપર. ચલો. આજે તો બહુ જ ખતરનાક ગરમીના લીધે એટલું બધું લો ફીલ થાય છે ને. આમ તો એટલું ગંદા પગ બી દુખે છે, પ્લસ અહીંયા ઉભા ઉપર તાપમાં એટલું ઇરિટેશન થતું હતું વધારે. કંટાળી જવાય યાર તાપમાં સિરિયસલી. તો અમને કંઈ થોડું સારું લાગે. હવે નીચે પછી જઈશું, પછી છાસ વાસ લઈશું. પછી ઓળી લઈ જાય પછી સુઈ જાય. અહીં ગાડી છે સોફ્ટ તો છે જ ને. આ વધારે સોફ્ટ છે. જોયું યાર વધારે સોફ્ટ છે. લેવો તો લઈ લે તારે ગમે છે. બસ એને ખાલી એક બિસ્તર આપી દેશો તો અહીં આગળ સુઈ જશે. હા તો ગાઈઝ અમને એક મિની ફેન દેખાયો છે, બહુ જ મસ્ત છે. તો ગાઈઝ અમને નવો એક ફ્રેન્ડ મળ્યો છે કે મસ્ત વગાડે છે. આવ્યું
શું નામ છે પહેલું તારું? આણંદ. મસ્ત વગાડે. પેલા જે વગાડતો એ વગાડતો હતો. તો ચલો હવે આપણે લઈ લઈએ છાસ. બે લઈ લઈએ. બિલિંગ કરાવવા માટે સીધા જઈએ બિલિંગ કાઉન્ટર પર, બિલ કરાવીએ. અહીંથી કઈથી અહીંથી કરાવીશ, કઈથી બી કરાવીશ. હા રોસ્ટર કરાવી દે. ચલો છાસ લઈ લીધી છે, હવે પીએ છાસ. ચલો ગાડી પર બેસીને શાંતિથી પીએ, પછી જઈએ. પહેલાં હમણાં ઊભા રહ્યા છે, ડીમાર્ટ પાસે આવ્યા છે તો છાસ પીએ પછી સાંજના ટાઈમે અમને જોવા મળે તો કાચબો. તો તમને કાચબો ધીમાં બતાવું છું કે કાચબો અહીં આગળ કેવો દેખાય છે. બહુ મોટો વિશાળ કાચબો છે. જે કમલાનગર તળાવમાં પણ એક અહીં ગાડી એટલે છે અહીં ગાડી. તો તમને બધા હમણાં હું આવ્યો હતો અહીંયા કમલાનગર તળાવ પાસે અને હમણાં દેખાયો હતો કાચબો. તો ચલો બતાવો, બીજી વાર દેખાય તો બીજી વાર બી તમને બતાવો અહીં ગાડી કેવો દેખાય છે. ગાઈસ જો કેટલો મોટો કાચબો છે અહીં ગાડી. ફાઇનલી ગાઈસ ઘર પાસે આવી ગયો છું. હવે જઈશ ઉપર ને ફ્રેશ થઈશ, પછી પાછો થોડા પછી નીચે ઉતરશું. જોવાશે નીચે ઉતરશું તો ઉતરશું, બાકી નહીં ઉતરીએ. તો હવે આ કરીએ બ્લોગને એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.